નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। વિદ્યાનગર રોડ પર બીઓબી ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ એટલે કે 15મા વર્ષે પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામના સૂત્રને અનુસંધાનને લઈ એન્વાયરમેન્ટ પર કામ કરી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એન્વાયરમેન્ટને લગતી લોકોમાં જાગૃતતા આવે એનું અવેરનેસને લગતી થીમ રાખેલ છે। રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે અરવિંદ રાવલ, ઇન્ડિયા 24। જી, આપનું નામ? મારું નામ પ્રતિક પટેલ। હાલ જે વિદ્યાનગર રોડ ઉપર બીઓબી ગ્રુપ દ્વારા ગણપતિને લઈને તૈયારીઓ હાલ ચાલુ કરી દેવામાં છે, તેને લઈને શું કહેશો? બીઓબી ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને આ વખત આપણું ગ્રુપનું 15મું વર્ષ છે। 15મું વર્ષમાં આપણે આપણી જે થીમ છે એન્વાયરમેન્ટ લક્ષી થીમ રાખી છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ આ વખત એક પેડ માં કે નામ એવું એક સૂત્ર રાખ્યું હતું। એના જ અનુસંધાને આપણી આ વખતની થીમ એન્વાયરમેન્ટ પર છે। તમે અંદર જોઈ શકો છો થીમમાં કે આપણી મૂર્તિ પણ એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને ઘણા બધા વૃક્ષો પણ આપણે વાવ્યા છે અને એન્વાયરમેન્ટને લક્ષી જ લોકોનામાં જાગૃતતા આવે અને એનું અવેરનેસ આવે એના અનુલક્ષી આપણે આજની આ વખતની આ થીમ રાખી છે।